આઈસીઆઈ બેંક અને બજાજ ફિન્સર્વના શેરમાં 1% સુધીની તેજી આપણને જોવા મળી. એનએસસીમાં ફાર્મા, રિયલ્ટી અને હેલ્થકેરની અંદર ક્યાંક કોઈક જગ્યાએ પ્રેશર તો કોઈક જગ્યાએ તેજી જોવા મળી છે. HUL, પાવર ગ્રીડ અને ઝોમેટોમાં ઘટાડો જોવા મળ્યો, એક દબાણ જોવા મળી રહ્યું છે. નિફ્ટીના 50 શેરોમાંથી 22 શેરો વધ્યા છે, જ્યારે 28 શેરો ઘટ્યા છે. અત્યારે આ એક સિનારીઓ છે. સાથે સાથે એનએસસીના જો વાત કરીએ તો મેટલ, બેન્કિંગ અને એફએમસીજી ઓટો ઇન્ડેક્સમાં એક નજીવો ઘટાડો આપણને જોવા મળ્યો છે. ફાર્મા, રિયલ્ટી, હેલ્થકેરની અંદર આપણે અગાઉ વાત કરી જે રીતે તેજી એક જોવા મળી છે, તો અમુક સ્ટોકની અંદર એક નરમાશ, એક દબાણ પણ જોવા મળ્યું છે. એ પછી ફાર્માની અંદર વાત હોય તો શેરબજારમાં અત્યારે 5 આઈપીઓ જે રોકાણની એક દ્રષ્ટિએ પણ લિસ્ટ રડારમાં છે. 5 આઈપીઓમાં તક છે એક રોકાણ કરવાની. સાથે સાથે મંગલ ઇલેક્ટ્રિકલ ઇન્ડસ્ટ્રીઝ પ્રાઇવેટ લિમિટેડનો જે આઈપીઓ પણ ખુલ્યો છે ગઈકાલથી 20 ઓગસ્ટે આઈપીઓ ખુલ્યો છે, 22 ઓગસ્ટની છેલ્લી છે એપ્લાય કરવા માટે. વિદેશી રોકાણકારો કેવા પ્રકારેનું એમનો રૂખ છે એના ઉપર એક નજર કરી લઈએ તો 20 ઓગસ્ટે સ્થાનિક રોકાણકારો એટલે કે ડીઆઈએ 1806 કરોડના શેર ખરીદ્યા છે, જ્યારે એફઆઈઆઈએ રોકડ સેગમેન્ટની અંદર ₹1,100.09 કરોડના શેર વેચ્યા છે, એટલે 1100 કરોડના લમસમ શેર વેચ્યા છે રોકડ સેગમેન્ટની અંદર. ગ્લોબલ માર્કેટ ઉપર એક ફોકસ કરી લઈએ. ગ્લોબલ માર્કેટ ઉપર કેવા પ્રકારનો એક સેન્ટિમેન્ટ બની રહ્યો છે, શું રુઝાન ગ્લોબલ માર્કેટ તરફથી સામે આવી રહ્યા છે. ફેડની જે એક મિટિંગ મળી હતી, ફેડની જે એક મિટિંગ છે એ મિટિંગની અંદર અલગ અલગ મહત્ત્વના મુદ્દાઓ પર ચર્ચા થઈ, જેની અંદર રોજગારી, જેક્સન હોલની અંદર જે મિટિંગ મળી હતી એમાં ટેરિફ, મોંઘવારી અને રોજગારી આ ત્રણેય વસ્તુ ઉપર ફેડે ચિંતા વ્યક્ત કરી છે. ખેર, ફેડના જે ચેરમેન છે એ હવે શું બોલે છે એના ઉપર આવતીકાલનું આખું માર્કેટ આપણને ક્યાંક જોવા મળશે. આજે રાત્રે કદાચ એ પોતાનું વક્તવ્ય રજૂ કરશે અને ક્યાંક ફેડે એવી પણ વાત કરી છે કે ભાઈ અત્યારે વ્યાજ ઘટાડવાનું કોઈ જગ્યા નથી જોવા મળી રહી, કે વ્યાજની અંદર કોઈ રાહત નહીં મળે એવી વાત અત્યારે તો સામે આવી રહી છે. હવે વાત કરી લઈએ ગ્લોબલ સેન્ટિમેન્ટ ઉપર, તો એમાં એશિયન બજાર ઉપર જો નજર કરીએ તો એશિયન બજારમાં જાપાનનો જે નિક્કી છે એ 0.58% ઘટીને 42,640 પર જોવા મળ્યો. કોરિયાનો કોસ્પી 1.08% વધીને 3,163 પર જોવા મળ્યો. હોંગકોંગનો હેંગસેંગ ઇન્ડેક્સ જે 0.21% ઘટીને 25,112 પર જોવા મળ્યો. ચાઇનાનો શાંઘાઈ કોમ્પોઝિટ 0.22% વધીને 37,774 પર જોવા મળ્યો. હવે જેની સૌથી વધારે વાત આપણે કરતા હોઈએ છીએ, અમેરિકામાં ડાઉ જોન્સ, નાસ્ડેક અને S&P 500 એ શું એમાં કઈ જગ્યાએ લેવલ્સ છે એની ઉપર એક નજર કરી લઈએ. તો 20 ઓગસ્ટના રોજ એટલે કે ગઈકાલે અમેરિકામાં ડાઉ જોન્સમાં 0.036% વધીને 44,938 પર બંધ થયો. ખેર, મોમેન્ટમ, દબાણ, પ્રેશર ડાઉ જોન્સ ઉપર જોવા મળ્યું, પર એક નજીવા વધારા સાથે વધીને ક્લોઝ થયો છે. નાસ્ડેક કોમ્પોઝિટની અંદર 0.67% વધીને 21,173 પર ક્લોઝ થયો. S&P 500 જે 0.24% ઘટીને 6,396 ઉપર બંધ થયો છે. નિફ્ટીની એક્સપાયરી આજે વોલેટિલિટી આપણે અપેક્ષા કરતા હતા એ અપેક્ષાની અંદર બજારમાં ક્યાંક શરૂઆત એક સુસ્તી ભરી રહી. શરૂઆતમાં જે સુસ્તીના સંકેત મળ્યા અને એના પછી એફઆઈએ જે રોકડ્સ અને ફ્યુચર્સ બંનેની અંદર વેચવાલી કરી. ગિફ્ટ નિફ્ટીની જો વાત કરીએ તો ફ્લેટ ટ્રેડ કરી રહ્યો હતો. એશિયામાં મિશ્ર કારોબાર, આપણને મિશ્ર પ્રતિસાદ મળી રહ્યો છે, એની અસર ક્યાંક આજે જોવા મળી. યુએસએના જે સૂચકાંકો છે કે જે યુએસએના જે ઇન્ડેક્સ છે એમાં નીચલા સ્તરોથી રિકવરી જોવા મળી, પણ એ એટલી સારી એવી રિકવરી નથી, નજીવા સ્તરે બંધ થયું છે. અને ક્યાંક નબળાઈ હતી, નાસ્ડેકની વાત કરીએ કે ડાઉ જોન્સની વાત કરીએ. અને અમેરિકામાં ફેડની જેક્સન હોલમાં જે મિટિંગ થઈ એમાં ટેરિફ, મોંઘવારી અને રોજગારીની ચિંતા. ખેર, આ તમામ વસ્તુએ આજના માર્કેટને મોટી રીતે અસર કર્યું છે અને એની વચ્ચે આપણે લેવલ્સ જોઈ લઈએ. આજે આપણા નિફ્ટી, આપણા ઇન્ડેક્સની અંદર કેવા પ્રકારનો રૂખ જોવા મળ્યો. નિફ્ટી 33 પોઈન્ટ નજીવો વધારો થયો છે, 33 પોઈન્ટના વધારા સાથે 25,083 પોઈન્ટ ઉપર ક્લોઝ આપ્યો છે.
સેન્સેક્સની વાત કરીએ 142 પોઈન્ટના ઉછાળા સાથે 82,000 ઉપર ક્લોઝ આપ્યો છે. બેંક નિફ્ટી 56 પોઈન્ટના વધારા સાથે 55,755ના લેવલ ઉપર ક્લોઝ આપ્યો છે. હવે વાત કરીશું ટોપ ગેનર્સ કે ટોપ ગેનર્સની લિસ્ટમાં કયા એવા સ્ટોક છે કે જેણે આજે સ્થાન પ્રાપ્ત કર્યું છે. જેમાં સિપ્લા 47 રૂપિયાના વધારા સાથે 1593 રૂપિયા ઉપર ક્લોઝ આપ્યો છે. આપણા ટીવી સ્ક્રીન ઉપર આપ જોઈ શકો છો. અને એક સરસ મજાની વાત એ છે જે સામે આવી રહી છે, જીએસટીની અંદર જીઓએમની જે બેઠક મળી હતી, જીઓએમની બેઠકની અંદર એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે કે જે બે સ્લેબ છે 12% અને 28%, આ બંને સ્લેબ નાબૂદ કરવામાં આવશે, એટલે કે ખતમ કરવામાં આવશે અને આ પ્રસ્તાવને સ્વીકારી લીધો છે. ટોપ ગેનર્સની વાત કરી લઈએ. ટોપ ગેનર્સ આપના ટીવી સ્ક્રીન ઉપર ટોપ ગેનર્સ એનું લિસ્ટ આવશે, જેની અંદર કયા કયા સ્ટોક છે. સિપ્લા 47 રૂપિયાના વધારા સાથે 1593 રૂપિયા ઉપર ક્લોઝ આપ્યો છે. ડૉક્ટર રેડ્ડી લેબોરેટરીઝ 32 રૂપિયાના ઉછાળા સાથે 1277 ઉપર ક્લોઝ આપ્યો છે. પીઆઈ ઇન્ડસ્ટ્રીઝ 73 રૂપિયાના ઉછાળા સાથે 3869 ઉપર ક્લોઝ આપ્યો છે. હિન્દાલ્કો ઇન્ડસ્ટ્રીઝ 6 રૂપિયાના ઉછાળા સાથે 707 ઉપર ક્લોઝ આપ્યો છે. શોભા જે રિયલ્ટીની અંદર 70 રૂપિયાના ઉછાળા સાથે, રિયલ એસ્ટેટમાં શોભા 70 રૂપિયાના ઉછાળા સાથે 1522 ઉપર ક્લોઝ આપ્યો છે. હવે વાત કરી લઈશું કયા એવા સ્ટોક છે કે જેમાં આજે એક પ્રેશર આપણને જોવા મળ્યું, એક દબાણ આજના અમુક સ્ટોકની અંદર જે આપણે પિક કર્યા છે. ટોપ 5 લૂઝર્સ. તો એન્જલ વન 183 રૂપિયાના ઘટાડા સાથે 2538 ઉપર ક્લોઝ થયો છે. જેકે સિમેન્ટ 405 રૂપિયાના ઘટાડા સાથે 7134 રૂપિયા ઉપર ક્લોઝ થયો છે. ડાબર ઇન્ડિયા 19 રૂપિયાના ઘટાડા સાથે 515 રૂપિયા ઉપર ક્લોઝ થયો છે. ટાટા કોમ્યુનિકેશન જે 56 રૂપિયાના ઘટાડા સાથે 1589 ઉપર ક્લોઝ થયો છે. આરતી ઇન્ડસ્ટ્રીઝ 12 રૂપિયાના ઘટાડા સાથે 381 રૂપિયા ઉપર ક્લોઝ થયો છે. ખેર, આ ટોપ ગેનર્સ ટોપ લૂઝર્સની વાત થઈ. અને હવે વાત કરીશું કે આવનારા દિવસોમાં, કારણ કે હવે લાસ્ટ ટ્રેડિંગ સેશન ડે છે આવતીકાલે ફ્રાઈડે, અને ફ્રાઈડે પછી 2 દિવસનું ગેપ, અને 2 દિવસની અંદર માર્કેટ શું રિકવરી કરે છે. એક બાજુ યુક્રેનના પ્રેસિડેન્ટ ટ્રમ્પ સાથેની મુલાકાત થઈ, નાટો દેશો સાથેની મુલાકાત થઈ ઝેલેન્સ્કીની, અને ત્યારે જ રશિયા તરફથી શક્તિ પ્રદર્શન પણ કરવામાં આવ્યું. પશ્ચિમી યુક્રેન ઉપર હુમલો કરવામાં આવ્યો, એની કેટલીક અસર જોવા મળી રહી છે. અને એક મહત્ત્વની સૂત્રો તરફથી એ માહિતી મળી રહી છે કે બ્રિક્સ નેશનની અંદર એવી વાત છે કે ઇન્ડિયન કરન્સીની અંદર ટ્રેડ થશે. આની કેટલી ઇમ્પેક્ટ આવનારા દિવસોમાં આપણે જોઈ શકીએ છીએ, એના ઉપર પણ ચર્ચા કરીશું. પરંતુ આજે વાત કરીશું 12% અને 28% જીએસટી સ્લેબ ખતમ કરવાનો પ્રસ્તાવને લીલી ઝંડી મળી ગઈ છે. આપણી સાથે જોડાઈ ચૂક્યા છે ઇકોનોમિસ્ટ સિદ્ધાર્થભાઈ ભટ્ટ. સિદ્ધાર્થભાઈ, આપનું સ્વાગત છે કાર્યક્રમમાં. સિદ્ધાર્થભાઈ, સારા સમાચાર. અને જીઓએમની જે બેઠક મળી જીએસટીની અંદર, એમાં 12% અને 28%નો જે સ્લેબ છે એ સ્લેબ ખતમ કરવાની પ્રસ્તાવને લીલી ઝંડી મળી ગઈ છે. શું લાગી રહ્યું છે કે હવે કેટલી અસર એક સામાન્ય લોકોને, કેટલો ફાયદો થશે આ બંને સ્લેબ જો હટી જાય છે તો? સૌથી મોટો ફાયદો ઇન્સ્યોરન્સ સેક્ટરને થશે કે ઇન્સ્યોરન્સ એક ટેકનિકલ ઇશ્યુ આવી રહ્યો છે. જી. તો દર્શક મિત્રો, ક્યાંક ટેકનિકલ ઇશ્યુ છે જેના કારણે સૌથી વધારે ફાયદો જી ઇન્સ્યોરન્સ સેક્ટરને થશે. અને ઇન્સ્યોરન્સ સેક્ટરને એટલા માટે થશે કારણ કે દેશના ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર શ્રી નીતિનભાઈ ગડકરીએ કીધું હતું કે ઇન્સ્યોરન્સ ઉપર કઈ જીએસટી હોતો હશે, રાઈટ, અને એના અનુસંધાને કાન આમળ્યા પછી હવે સરકારે સફળી જાગી છે કે જે જીવન જરૂરિયાત વસ્તુ હોય એની ઉપર આટલો બધો ટેક્સ ના હોય. એટલે ઇન્સ્યોરન્સની જે લિસ્ટેડ કંપનીઓ છે એમનો બિઝનેસ વધવાનો છે. સાથે સાથે જે ઓટોમોબાઈલ કંપની છે એમને આ તહેવારોમાં સારું બૂસ્ટઅપ મળશે. ઇલેક્ટ્રોનિક વ્હીકલ્સ છે એમને ફાયદો થશે. અને જે એફએમસીજી ની વસ્તુઓ છે જે હાઈ એન્ડ પ્રોડક્ટ્સમાં હતી, જે 28%માં હતો,
એ બધાને ફાયદો થશે. અને આના લીધે આપણી ઇકોનોમી 0.5% વધશે, જીડીપી. એટલે આપણે અત્યારથી એ તાકીદીને બેસવું પડશે કે કયા કયા સેક્ટરમાં આ જીએસટી ની ઇફેક્ટ આવશે. રિયલ એસ્ટેટમાં ઇફેક્ટ આવશે, ઘર સસ્તા થશે. એટલે જે લિસ્ટેડ પ્લેયરો છે રિયલ એસ્ટેટમાં, એમની નફાકારકતા વધશે કારણ કે બિઝનેસ વધશે. સોલાર એનર્જી, રિન્યુએબલ એનર્જી, એના જે રો મટીરિયલ કોમ્પોનન્ટ સપ્લાય કરે છે એ કંપનીઓ પર ધ્યાન રાખવું પડશે. તાજેતરમાં 2 કંપનીઓનો આઈપીઓ આવી રહ્યો છે. રાઈટ. એક વિક્રમ સોલાર, એ રિન્યુએબલ એનર્જી સેગમેન્ટમાં છે અને ખાસું એવું પેનિટ્રેશન કરેલું છે. જ્યારે આપણે બ્રિક્સ સમિટની, બ્રિક્સ નેશનની વાત કરીએ છીએ તો બધાને એ લોકો બધા રશિયાને બાદ કરતા તેલ આયાત કરે છે. એટલે જ્યારે આત્મનિર્ભર બનવું હોય તો રિન્યુએબલ સેક્ટરમાં જવું પડે. અને સરકાર પણ રિન્યુએબલ એનર્જી ઉપર ફોકસ કરી રહી છે. એટલે આ સેગમેન્ટ ભવિષ્યમાં સારું પરફોર્મ કરશે એવું આપણે આશા રાખી શકીએ. બીજું, કન્સ્ટ્રક્શન. જીએસટી ના રેટ ન્યુટ્રલાઇઝ થશે એટલે સિમેન્ટના ભાવ સસ્તા થશે. એટલે જે કંપનીઓ સિમેન્ટ વાપરે છે એ લોકોને ફાયદો થશે. એટલે કે જે ઈપીસી ની કંપનીઓ છે, એ ઈપીસી એટલે કે ઇરેક્શન, પ્રોક્યોરમેન્ટ અને કમિશન, ટર્નકી પ્રોજેક્ટ. એટલે એ ટર્નકી પ્રોજેક્ટ જે એન્જિનિયરિંગ કંપનીઓ છે, નાની કંપની હોય કે મોટી કંપની, એ દરેકને ફાયદો થશે. દાખલા તરીકે વિક્રમ એનર્જી કરીને કંપનીનો હમણાં શેર બજારમાં આવી રહી છે, આઈપીઓ આવી રહ્યો છે. તો આવી તો અગણિત અસંખ્ય કંપનીઓ છે કે જેમનું વર્કિંગ કેપિટલની જરૂરિયાત પેલા વધારે હતી, તો જીએસટી રેશનલાઇઝ થાય તો વર્કિંગ કેપિટલની જરૂરિયાત એટલા પર્સન્ટેજથી ઓછી થાય, તો લિક્વિડિટી વધે. એ લિક્વિડિટી વધે એટલે બજારમાં ઠલવાય. બજારમાં ઠલવાય એટલે બજારમાં માંગ ખુલે. તો સાની માંગ ખુલે? ઇલેક્ટ્રોનિક આઇટમ્સની, ખાદ્ય ખોરાકની, એન્ટરટેનમેન્ટની, ટુરિઝમની. તો આ બધા ક્ષેત્ર દિવાળી વખતે સારું રિઝલ્ટ આપશે એવી આપણે અપેક્ષા રાખી શકીએ. સાથે સાથે બેન્કિંગ સેક્ટરની વાત કરીએ તો બેન્કિંગ સેક્ટરમાં આઈડીબીઆઈ બેંકનું ડિસઇન્વેસ્ટમેન્ટ થવાનું છે એવા સમાચાર માધ્યમોમાં આવ્યા છે. એટલે આઈડીબીઆઈ બેંક એ જે ઇન્ડસ્ટ્રીયલ પાયો નાખવામાં આવ્યો હતો, તો જૂની અને પ્રતિષ્ઠિત બેંક, અને જ્યારે એનું ડિસઇન્વેસ્ટમેન્ટ થાય છે તો સારું આપણને વેલ્યુએશન ભવિષ્યમાં મળી શકે એવી આપણે ગણતરી રાખી શકીએ. અને જે પ્રમાણે નિફ્ટી અને સેન્સેક્સ ન્યુટ્રલાઇઝ થઈ રહ્યા છે, વિશ્વના પરિબળો હવે થોડું થાળે પડી રહ્યા છે. એટલે હવે આપણે એવું વિચારી શકીએ કે જે ભારત ઉપર ઘાત આવવાની હતી એ આવી ગઈ અને હવે સરળતાની તરફ આપણે જઈશું. એટલે છેલ્લા ગત ઘણા સપ્તાહોથી માર્કેટ જોઈએ એવું તૂટ્યું નથી, પરંતુ સ્ટેબલ રહ્યું છે. પરંતુ ઓવર વેલ્યુએશનનો પ્રશ્ન હજી પણ છે. જે મલ્ટીનેશનલ કંપનીઓ જે પીઈ થી ડીલ કરે છે, એની જગ્યાએ એ જ સેક્ટરમાં આપણી નાની એમએસસી કંપનીઓનો પીઈ એનાથી ઘણો વધારે છે. એટલે એવા ઓવર વેલ્યુડ સ્ટોકથી જે સટોડિયાઓ શેર ચલાવતા એનાથી આપણે સચેત રહેવું પડશે. નહીતર
આ કૃત્રિમ તેજીમાં લાખના 12,000 થતા વાર નહીં લાગે. બીજું, જે ઓનલાઈન ગેમિંગમાં કડાકો ભડાકો થયો છે, તો એની અસર સોફ્ટવેર ડેવલપમેન્ટ કંપની, જે લિસ્ટેડ કંપનીઓ હોય, એમાં 100% અસર થાય. એટલે સોફ્ટવેર ઉપર આપણે તાકતી નજર રાખવી જોઈએ. સાથે સાથે જે પ્રમાણેનું ડિફેન્સમાં હવે ન્યુટ્રલાઇઝ થઈ રહ્યું છે, તો એમાં સ્ટેબિલિટી આવશે. આવનારા સમયમાં લોંગ ટર્મના પર્સપેક્ટિવથી ડિફેન્સમાં ફાયદો થશે. અને જે ચાઇનાએ ફરી પાછું રેર અર્થ મેટલમાં આપણને ઈઝી કર્યું છે, છૂટછાટ આપી છે, એટલે ઇલેક્ટ્રોનિક વ્હીકલમાં આવનારા સમયમાં ઉછાળો જોવા મળે. તદુપરાંત ઓલા ઇલેક્ટ્રિકમાં હમણાં આપણને ઘણી ખાસી મૂવમેન્ટ જોવા મળી છે. એ કંપની પણ પોતાની ફેક્ટરી નાખી છે અને ગીગા ફેક્ટરી સેટઅપ કરી રહી છે અને પ્રોડક્શન લિંક ઇન્સેન્ટિવના લાભ પણ લીધા છે. એટલે જો એનું ઉત્પાદન વધે તો આવનારા સમયમાં આપણને એ ફાયદો થઈ શકે. રિફાઇનરી ઓઇલિંગ કંપની, તો એ પણ સ્ટેબલ મૂવમેન્ટ ચાલી રહી છે. અને ફેડરલ રિઝર્વના યુએસના ડાયરેક્ટર કાલે શું સ્ટેટમેન્ટ કરે છે એ જોવાનું રહે. એક સેમિનારમાં જવાના છે. એટલે જીએસટી રેટ રિડક્શનની વાત કરી, કમ્પ્લાયન્સમાં ઇઝીનેસ થશે અને અનઓર્ગેનાઇઝ સેક્ટરો છે એ હવે બધા ઓર્ગેનાઇઝ તરફ વધારે વળશે. અથવા તો જીએસટી રેટ ઓછો કરીએ ને એટલે એની ઇમ્પેક્ટ શું થાય કે લોકો 2 નંબરનો ધંધો ઓછો થઈ જાય અને ઓર્ગેનાઇઝ પ્લેયરો, જે લિસ્ટેડ પ્લેયરો છે, એ લોકોને ફાયદો થાય અને કમ્પ્લાયન્સમાં ઇઝીનેસ આવે. અને એના કારણે વિદેશથી આવતું મૂડી રોકાણ એમાં પ્રમાણમાં વધારો થાય. અને વિદેશી રોકાણમાં વધારો થશે એટલે આપણી ઇન્ડિયન લિસ્ટેડ કંપનીઓ જોડે ટાઈઅપ કરવાનું એ લોકો પ્રિફર કરશે. ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ થશે. એટલે આવનારા સમયમાં જો આ બધા રિફોર્મ્સ થાય તો એક ઘણું સારું થશે. એ લોકોને જે વર્કિંગ કેપિટલની જરૂરિયાત હોય તો ટેક્સમાં કટોતી થાય ને, એટલે માની લો કે પેલા 28% હતું એને 18% થાય, એટલે 10% લિક્વિડિટી વાપરવા મળે. પછી એ બિઝનેસ હોય કે ઇન્ડિવિજ્યુઅલ હોય. એટલે બેંક જોડેથી જે લોનો લેવી પડતી હતી એ બેંક જોડેથી લોનનું પ્રમાણ ઓછું થાય. બેંક જોડેથી લોનનું પ્રમાણ ઓછું થાય એટલે નફાકારકતા વધે, કારણ કે વ્યાજ એટલું બચી જાય. પણ આની અસર પબ્લિક સેક્ટર, જે બેંકો છે, તો એમની જો લોન ઓછી થશે તો બેંકોના માર્જિન ઉપર દબાણ આવે. એટલે બેંકોએ નવા અલ્ટરનેટિવ ગોતવા પડે, નવા રસ્તા ગોતવા પડશે. નહીતર લાંબા ગાળે બેન્કિંગ સેક્ટરમાં કમ્પેરેટિવલી અસર થશે. જી, ચર્ચા કરી નાખી છે. જે પ્રશ્નો અત્યારે ચર્ચવાના હતા એ તમામ મુદ્દાઓ પર ચર્ચા કરી. એક તો જીએસટીની અંદર બે સ્લેબ છે, 2 સ્લેબ ઓછા કરવાની વાત છે, ખતમ કરવાની વાત છે. ત્રીજી વસ્તુ આપે કહી દીધું કે ફેડની મિટિંગ ઉપર તમામ લોકોની નજર હશે અને ફેડના ચેરમેને પણ એક ચિંતા વ્યક્ત કરી છે કે ભાઈ ટેરિફ છે, મોંઘવારી છે અને રોજગારી, આ 3 વસ્તુ ઉપર એ ફેડના ચેરમેને પણ ચિંતા વ્યક્ત કરી છે. હવે એ શું સ્ટેટમેન્ટ આપે છે એ જોવાનું રહેશે. ચોથી વસ્તુ એ છે કે આપણે વાત કરી કે ઓનલાઈન ગેમિંગ અને ઓનલાઈન ગેમિંગની સાથે જે સોફ્ટવેર કંપનીઓ જોડાયેલી છે એની ઉપર તમામ લોકોએ રાખવી પડશે, કારણ કે લોકસભાની અંદર બિલ પાસ થઈ ગયું છે અને હવે ઓલમોસ્ટ રાજ્યસભામાં પણ બિલ પાસ થઈ જશે, એટલે કાયદો પ્રસ્થાપિત થઈ જ જશે. અને એની અસર મોટા પાયે તમામ રોકાણકારો કે જેણે સોફ્ટવેર ગેમિંગ જે એપો છે એને ચલાવતી જે સોફ્ટવેર એજન્સીઓ છે, જે સોફ્ટવેર કંપનીઓ છે, એના સ્ટોક ઉપર મોટી અસર આપણને જોવા મળશે ડેફિનેટલી. સિદ્ધાર્થભાઈ, એક તો આપે વાત કરી કે
નફાકારકતા વધશે, એના કારણે બેન્કિંગ સેક્ટર ઉપર જો લોન ઓછી લેવાશે તો બેન્કિંગ સેક્ટર ઉપર ક્યાંક એક પ્રેશર આવશે, કારણ કે બેન્ક સેક્ટરનો નફો ઘટી જશે. અને એક એનપીએ તો એક સતત આપણો એક પ્રશ્ન રહ્યો છે અત્યારથી, વર્ષોથી આપણે એનપીએ ઉપર ચર્ચા કરતા જ આવ્યા છે અને આશા રાખીએ કે એની અંદર પણ સુધારો આવે. પણ લાગે છે આપને એક ક્વિક રિસ્પોન્સ આપનો લઈ લઉં છું કે જો આ જીએસટીના સ્લેબ ઓછા થશે એના કારણે મધ્યમ વર્ગને તો સારો એવો ફાયદો થઈ જ રહ્યો છે, પરંતુ બેંક ઉપર કેટલી અસર પડશે ને બેંકને સસ્ટેન કરવા માટે પછી શું કરવું પડશે, કારણ કે લોકો લોનો નહીં લે તો બેંકનો નફો ઘટી જશે, માર્જિન ઘટશે, આપે જે રીતની વાતચીત કરીએ. લાંબા ગાળે દર્શક મિત્રોને મારે કહેવું છે કે કોન્સોલિડેશન થશે, જે છેલ્લા 5 વર્ષથી થઈ જ રહ્યું છે. નાની બેંકોને મોટી બેંક ગળી જશે, મર્જર થશે, એટલે જે મજબૂત બેંકો છે એની સાથે રહેવું અને જે નબળી બેંકો છે એમને કાં તો કહેવામાં આવશે કે તમે મોટી બેંક જોડે ભળી જાઓ. કેમ એવું? કારણ કે આપણે ઓબ્ઝર્વ કરશું સૌ રોકાણકારો, તો એક સમય હતો કે આપણા બા દાદા બેંકોમાં રોકાણ કરતા હતા, થાપણો મૂકતા હતા, પરંતુ હવે કરંટ અકાઉન્ટ અને સેવિંગ અકાઉન્ટ એ ઘટી રહ્યું છે. બચત લોકો ઓછી કરી રહ્યા છે અને જે નવી યુવા જનરેશન આવે છે એ તો બચતમાં માનતી નથી. એ પૈસા બધા શેર બજારમાં જાય છે. શેર બજાર વધ્યું તો બેંકની ડિપોઝિટ ઘટી છે, લોકોની આવક વધી છે એવું નથી, એટલે બેંકોની બચત શેર બજારમાં જાય છે. એટલે બેંકો જોડે રોકાણ થાપણ જ નહીં હોય તો એ લોન કઈ રીતે આપશે, અથવા તો મોંઘા દરે આપવી પડશે, જેથી કરીને એમની નફાકારકતા સચવાઈ જાય. બિલકુલ સિદ્ધાર્થભાઈ, સમયની મર્યાદા આપણને બિલકુલ સમયની મર્યાદા આપણને નડી રહી છે અને ડેફિનેટલી આપે જે વાત કરી, અને આપણે જોયું છે કે દેના બેંક એક સમયે દેના બેંક બહુ મોટી બેંક અને એ અત્યારે બેંક ઓફ બરોડા સાથે મર્જ થઈ ચૂકી છે. અને સિદ્ધાર્થભાઈ, ખેર આ મુદ્દો તો આપણે ફરીથી જ્યારે જોઈન થઈશું, ફરીથી ચર્ચા કરીશું ત્યારે આ મુદ્દા ઉપર ચર્ચા કરીશું કે પછી એવું નહીં થઈ જાય કે જેમ કે અત્યારે ટેલિકોમ સેક્ટરની અંદર 2-3 કંપનીઓનું ડોમિનેશન વધી ગયું છે, આ જ વસ્તુ પછી બેન્કિંગ સેક્ટરની અંદર થાય કે 2-3 બેન્કોનું ડોમિનેશન વધી જાય, એ પણ એક પરિસ્થિતિનું ક્યાંક નિર્માણ થાય એવું આવનારા દિવસોમાં જો મર્જિંગની પોસિબિલિટી થાય તો આ વસ્તુ પણ ક્યાંક થઈ શકે છે. ખેર સિદ્ધાર્થભાઈ, આપ અમારી સાથે જોડાયા, દર્શક મિત્રોને માહિતીની માર્ગદર્શન આપ્યું બદલ આપનો આભાર. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ ફોર જોઈનિંગ વિથ અસ. દર્શક મિત્રો, આજના બજારમાં અત્યારે બસ આટલું જ. આવતીકાલે ફરીથી મળીશું. અત્યારે મને રજા આપશો. નમસ્કાર.